નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત મેફેડ્રોન ડ્રગ્સ 2.60 ગ્રામ તથા નશાયુક્ત સિરપની બોટલ નંગ 122 સાથે 2 આરોપીઓને ઝડપી પાડતી સલાબતપુરા પોલીસની ટીમ. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોત સાહેબ નાઓના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા સારું સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 1 શ્રી વાબાંગ જામીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન શ્રી ચિરાગ પટેલ સાહેબ નાઓએ માદક અને કેફી દ્રવ્યોની હેરાફેરી તથા વેચાણ કરનારા ઇસમોને પકડી પાડવા સારું જરૂરી સૂચના આપેલ હતી. જે આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.આર. રબારી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એ. શાહ નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ શ્રી વી.વી. ત્રિપાઠી તથા પોલીસ માણસો હ્યુમન સોર્સિસ આધારે આવા કેસો શોધી કાઢવા સારું વર્કઆઉટમાં હતા. દરમિયાન સર્વેલન્સ સ્ટાફના અહેકો ભૂપેન્દ્રભાઈ નાનુભાઈ નંબર 885 નાઓને મળેલ આધારભૂત બાતમી હકીકત આધારે રુસ્તમપુરા અકબર સઈદનો ટેકરો શેર અલી બાવાની દરગાહ પાસે ઘર નંબર 2 5002 માંથી 2 ઇસમોને પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ 2.60 ગ્રામ તથા હાલમાં નશો કરવામાં ઉપયોગ થઈ રહેલ સિરપની નાની બોટલ મોટી બોટલ નંગ 122 સાથે ઝડપી પાડી તેઓના વિરુદ્ધ એનડીપીસી એક્ટ મુજબની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ અન્ય 3 જેટલા ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. સલાબતપુરા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકબર સઈદના ટેકરા પાસે 2 વ્યક્તિઓ એ મોહમ્મદ કામિલ સુલેમાન શેખ અને રિઝવાન ઇકબાલ શેખ આ બંને લોકો મેફેડ્રોન ડ્રગ્સ આનું વેચાણ કરી રહ્યા છે. જે ઇન્ફોર્મેશનના આધારે પોલીસે નિયમાનુસાર રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસને ત્યાંથી 2.6 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત 122 બોટલ કોડેક કરીને જે સિરપ આવે છે જે કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરવાનો પ્રતિબંધ હોય છે તો એ પણ મળી આવી હતી અને એવી 122 નાની મોટી બોટલો પણ મળી આવી હતી. ટોટલ મુદ્દામાલ જેમાં અંગ જડતીના 3,400 રૂપિયા મોબાઈલ વગેરે મળી કુલ 49,600 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે. જેમાં એમડી ડ્રગ્સ પણ આવી જાય છે અને આ જે સિરપ છે એ પણ આવી જાય છે. આ બનાવમાં અન્ય 3 વ્યક્તિઓ પણ સામેલ છે જે અત્યારે પકડવા પર બાકી છે. જેમાં એકનું નામ સાઈદ છે, એકનું નામ વિકી શાંતારામ ભાવે છે અને એકનું નામ સોહિલ ઇસ્માઇલ ખંજર છે. આ 3 વ્યક્તિઓ પોલીસની હવે પકડવામાં બાકી છે જેના ઉપર પોલીસ કાર્યવાહી કરી રહેલ છે.